LibreOffice રાઇટરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું રાઇટરનો પરિચય, રાઇટરમાં વિવિધ ટૂલબાર, એક નવું ડોક્યુમેન્ટ અને પહેલેથી બનેલું ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું, કઈ રીતે ડોક્યુમેન્ટ સંગ્રહવું અને કઈ રીતે રાઇટરમાં ડોક્યુમેન્ટને બંધ કરવું. LibreOffice રાઇટર એ LibreOffice સ્યુટ વર્ડ પ્રોસેસર કમ્પોનન્ટ એટલે કે ઘટક છે. તે માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ રહેલ માઇક્રોસોફ્ટ વર્ડ સમાન જ છે. તે મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર હોવાથી કોઈ પણ જાતના પ્રતિબંધ વિના તેને વહેંચવું, સુધારવું અને વિતરણ કરી શકાવાય છે. તેની વહેંચણી મફત છે, તેથી કોઈ પણ લાયસન્સ ફી ચૂકવવાની જરૂર પડતી નથી. LibreOffice સ્યુટ સાથે શરૂ કરવા તમે ક્યાં તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 અને તેની ઊંચી આવૃત્તિ જેવી કે MS વિન્ડોઝ XP અથવા MS વિન્ડોઝ 7 અથવા તમે GNU Linuxનો તમારી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરી શકો છો. અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સ 1004 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 334 વાપરી રહ્યા છીએ. જો તમારી પાસે LibreOffice સ્યુટ સંસ્થાપિત કરેલ નથી, તો રાઇટર સિનેપ્ટિક પેકેજ મેનેજરની મદદથી સંસ્થાપિત કરી શકાય છે. સિનેપ્ટિક પેકેજ મેનેજર પર વધુ જાણકારી માટે ઉબુન્ટુ લિનક્સના ટ્યુટોરિયલોને જુઓ અને આ વેબસાઇટ પરના સૂચનો પ્રમાણે તે LibreOffice સ્યુટ ડાઉનલોડ કરો. વિગતવાર સૂચના LibreOffice સ્યુટ પ્રથમ ટ્યુટોરિયલમાં ઉપલબ્ધ છે. યાદ રાખો, સંસ્થાપિત કરતી વખતે રાઇટર સંસ્થાપિત કરવા માટે કમ્પ્લીટ વિકલ્પ પસંદ કરવું. જો તમે પહેલાથી જ LibreOffice સ્યુટ સંસ્થાપિત કરેલ હોય, તો તમે તમારી સ્ક્રીનના ટોચે ડાબા ખૂણા પર એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરી અને પછી ઓફિસ પર ક્લિક કરો અને LibreOffice વિકલ્પ પર ક્લિક કરીને તેને મેળવી શકો છો. નવું સંવાદ બોક્સ LibreOffice ઘટકો સાથે ખુલે છે. LibreOffice રાઇટરનો ઉપયોગ કરવા માટે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ વિકલ્પ ઉપર ક્લિક કરો, જે સ્યુટનું વર્ડ પ્રોસેસર ઘટક છે. આ મુખ્ય રાઇટર વિન્ડોમાં ખાલી ડોક્યુમેન્ટ ખોલશે. રાઇટર વિન્ડોમાં વિવિધ ટૂલબાર છે, જેવા કે ટાઇટલ બાર, મેનુ બાર અને સ્ટેન્ડર્ડ ટૂલબાર, ફોર્મેટિંગ બાર અને સ્ટેટસ બાર, જેમાં સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા વિકલ્પો છે, જે આપણે જેમ ટ્યુટોરીયલમાં આગળ વધીશું તેમ શીખીશું. હવે આ ટ્યુટોરીયલમાં રાઇટરમાં નવું ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું તે સાથે શરૂઆત કરીએ. તમે નવું ડોક્યુમેન્ટ સ્ટેન્ડર્ડ ટૂલબારમાં ન્યૂ પર ક્લિક કરીને ખોલી શકો છો, અથવા તો મેનુ બારમાં ફાઇલ વિકલ્પ પર ક્લિક કરીને અને પછી ન્યૂ વિકલ્પ પર ક્લિક કરીને અને પછી છેલ્લે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે બંને કિસ્સાઓમાં નવી રાઇટર ડોક્યુમેન્ટ ખુલે છે. હવે એડિટર વિસ્તારમાં અમુક લખાણો લખો. તો આપણે લખીશું રેઝ્યુમે. જેવું તમારા ડોક્યુમેન્ટનું લખાણ થઈ જાય, તમે તેને ભવિષ્યમાં વાપરવા માટે સંગ્રહ કરો. આ ફાઇલ સંગ્રહ કરવા માટે મેનુ બારમાં ફાઇલ પર ક્લિક કરો અને પછી સેવ એઝ વિકલ્પ પર ક્લિક કરો. એક સંવાદ બોક્સ સ્ક્રીન પર આવે છે, જ્યાં તમારે નેમ ક્ષેત્રમાં તમારી ફાઇલનું નામ દાખલ કરવાની જરૂર પડે છે. તેથી રેઝ્યુમે તરીકે ફાઇલનું નામ દાખલ કરો. નેમ ક્ષેત્રની નીચે તમારી પાસે સેવ ઇન ફોલ્ડર છે. આ ક્ષેત્ર છે જ્યાં તમારે ફોલ્ડરનું નામ દાખલ કરવાની જરૂર છે, જે તમારી સંગ્રહિત ફાઇલ ધરાવશે. તેથી સેવ ઇન ફોલ્ડર ક્ષેત્રમાં નીચે તીર પર ક્લિક કરો અને ડેસ્કટોપ વિકલ્પ પર ક્લિક કરો. તમે જુઓ મેનુના ફોલ્ડરની યાદી દેખાય છે, જ્યાં તમે તમારી ફાઇલ સંગ્રહિત કરી શકો છો. હવે ચાલો ડેસ્કટોપ વિકલ્પ પર ક્લિક કરીએ. ફાઇલ ડેસ્કટોપ પર સંગ્રહવામાં આવશે. તમે બ્રાઉઝ ફોર અધર ફોલ્ડર્સ પર પણ ક્લિક કરી શકો છો અને જેમાં તમે તમારું ડોક્યુમેન્ટ સંગ્રહવા માંગો છો તે ફોલ્ડર પસંદ કરો. હવે સંવાદ બોક્સમાં ફાઇલ ટાઇપ વિકલ્પ પર ક્લિક કરો. તે તમને ફાઇલના પ્રકાર, વિકલ્પોની યાદી અથવા ફાઇલ એક્સટેન્શન્સ જે સાથે તમે તમારી ફાઇલ સંગ્રહિત કરી શકો છો તેની યાદી બતાવે છે. LibreOffice રાઇટરમાં મૂળભૂત ફાઇલમાં ODF ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે, જે ODT એક્સટેન્શન પૂરું પાડે છે. ODT ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટ સાથે અથવા ODF ફોર્મેટ, જે વૈશ્વિક રીતે વર્ડ ડોક્યુમેન્ટ સાથે સ્વીકારવામાં આવેલ ઓપન સ્ટેન્ડર્ડ સાથે જોડાયેલ છે. તે ઓપન સ્ટેન્ડર્ડ ઇન e-ગવર્નન્સ
નીતિમાં ભારત સરકાર દ્વારા પણ સ્વીકારવામાં આવેલ છે. .odt એક્સટેન્શન ડોક્યુમેન્ટ તરીકે સંગ્રહ કરવું જે LibreOffice રાઇટર દ્વારા ખોલી શકાય છે. તે ઉપરાંત તમે .doc અને .docx ફોર્મેટ જે MS Office Word પ્રોગ્રામ દ્વારા ખોલી શકાય છે તેમાં પણ તમારી ફાઇલ સંગ્રહી શકો છો. અન્ય બીજી લોકપ્રિય ફાઇલ એક્સટેન્શન જે મોટાભાગના પ્રોગ્રામો ખોલે છે તે છે .rtf જે રિચ ટેક્સ્ટ ફોર્મેટ છે. હવે ઓડીએફ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો. તમે જુઓ ફાઇલ પ્રકાર ઓડીએફ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે અને કૌંસમાં .odt જે ફાઇલ ટાઇપ વિકલ્પની આગળ પ્રદર્શિત થાય છે. હવે સેવ બટન પર ક્લિક કરો. આ તમને ટાઇટલ બાર પર તમારી પસંદગીની ફાઇલ નામ અને એક્સટેન્શન સાથે પાછું રાઇટર વિન્ડો પર લઈ જશે. તમે હવે રાઇટર વિન્ડોમાં ટેક્સ્ટ ડોક્યુમેન્ટ લખવા માટે તૈયાર છો. આગળ ચર્ચા કરાયેલ ફોર્મેટથી ઉપરાંત રાઇટર ડોક્યુમેન્ટ .html ફોર્મેટ જે વેબ પેજ ફોર્મેટ છે તેમાં પણ સંગ્રહ થઈ શકે છે. તે પહેલા સમજાવ્યું તે રીતે જ થાય છે. તો મેનુ બાર ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો અને પછી વિકલ્પ સેવ એઝ પર ક્લિક કરો. હવે ફાઇલ ટાઇપ વિકલ્પ પર ક્લિક કરો અને પછી HTML document and within braces OpenOffice.org writer વિકલ્પ પર ક્લિક કરો. આ વિકલ્પ ડોક્યુમેન્ટને .html એક્સટેન્શન આપે છે. સેવ બટન પર ક્લિક કરો. હવે સંવાદ બોક્સમાં આસ્ક when not saving in ODF format વિકલ્પ પર ચેક કરો. અંતે Keep current format વિકલ્પ પર ક્લિક કરો. તમે જુઓ કે ડોક્યુમેન્ટ .html એક્સટેન્શન સાથે સંગ્રહિત થયું છે. આ ડોક્યુમેન્ટ સ્ટેન્ડર્ડ ટૂલબાર એક્સપોર્ટ ડાયરેક્ટલી એઝ પીડીએફ વિકલ્પ પર ક્લિક કરતા પીડીએફ ફોર્મેટમાં નિકાસ એટલે કે એક્સપોર્ટ થઈ જાય છે. અગાઉ રીતે સ્થાન પસંદ કરો જ્યાં તમે સંગ્રહવા માંગો છો. વૈકલ્પિક રીતે તમે આ મેનુ બારમાં ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો અને પછી એક્સપોર્ટ એઝ પીડીએફ વિકલ્પ પર ક્લિક કરી શકો છો. જે સંવાદ બોક્સ દેખાય છે તેમાં એક્સપોર્ટ પર ક્લિક કરો અને પછી સેવ બટન દબાવો. પીડીએફ ફાઇલ બનેલ છે. ચાલો આ ડોક્યુમેન્ટ ફાઇલ અને પછી ક્લોઝ પર ક્લિક કરીને બંધ કરીએ. હવે આપણે પહેલેથી બનાવેલ ડોક્યુમેન્ટને LibreOffice માં કઈ રીતે ખોલવું તે શીખીશું. ચાલો resume.odt ડોક્યુમેન્ટ ખોલીએ. પહેલેથી બનાવેલ ડોક્યુમેન્ટ ખોલવા માટે ટોચ પર મેનુ બારમાં ફાઇલ મેનુ પર ક્લિક કરો અને પછી ઓપન વિકલ્પ પર ક્લિક કરો. તમે જુઓ કે સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે. અહીં જ્યાં તમામ ડોક્યુમેન્ટ સંગ્રહ કર્યા હતા તે ફોલ્ડર શોધો. તેથી સંવાદ બોક્સની ટોચના ડાબા ખૂણા પર નાના પેન્સિલ બટન પર ક્લિક કરો. તેનું નામ છે Type a file name. આ લોકેશન બાર ક્ષેત્ર ખોલે છે. અહીં જે ફાઇલ તમે શોધી રહ્યા છો તેનું નામ લખો. તો આપણે ફાઇલ નામ તરીકે રેઝ્યુમે લખીએ. હવે રેઝ્યુમે તરીકે ફાઇલ નામોની યાદી દેખાય છે. resume.odt પસંદ કરો. હવે ઓપન બટન પર ક્લિક કરો. તમે જુઓ કે ફાઇલ resume.odt ખુલે છે. વૈકલ્પિક રીતે ટોચ પર ટૂલબારમાં ઓપન ચિહ્ન પર ક્લિક કરો અને પછી આગળ કરેલ પ્રક્રિયા પ્રમાણે પહેલેથી બનાવેલ ફાઇલ ખોલી શકો છો. તમે .doc અને .docx એક્સટેન્શન જે માઇક્રોસોફ્ટ વર્ડ દ્વારા ઉપયોગમાં લેવાય છે તે ફાઇલો પણ રાઇટરમાં ખોલી શકો છો. આગળ તમે જોશો કે કઈ રીતે ફાઇલ સુધારવું અને તે જ નામથી તે ફાઇલને સંગ્રહ કરવું. તેથી પ્રથમ માઉસના ડાબા બટન પર ક્લિક કરો. રેઝ્યુમે લખાણને પસંદ કરો અને પછી તેને લખાણ સાથે ખસેડો. આ લખાણને પસંદ કરશે અને તેથી પ્રકાશિત કરશે. હવે માઉસનું બટન છોડી દો. લખાણ હજુ પણ પ્રકાશિત થયેલ હોવું જોઈએ. હવે સ્ટેન્ડર્ડ ટૂલબારમાં બોલ્ડ ચિહ્ન પર ક્લિક કરો. આમ લખાણ બોલ્ડ એટલે કે જાડું બની જાય છે. આ લખાણને પૃષ્ઠના કેન્દ્રમાં સંરેખિત કરવા માટે ટૂલબારમાં સ્ટેન્ડર્ડ ચિહ્ન પર ક્લિક કરો. હવે જુઓ કે લખાણ પૃષ્ઠના કેન્દ્રમાં ગોઠવાયેલ છે. હવે ચાલો આપણે અક્ષરનું કદ વધારીએ. તેથી આ ટૂલબારમાં ફોન્ટ સાઇઝ ક્ષેત્રની નીચે તીર પર ક્લિક કરો. નીચે આવેલા મેનુમાંથી ચાલો 14 પર ક્લિક કરીએ.
તેથી લખાણના અક્ષરનું કદ 14 એટલે કે 14 થાય છે. હવે ફોન્ટ નેમ ક્ષેત્રમાં નીચે તીર પર ક્લિક કરો અને ફોન્ટ નામ તરીકે અનડોટમ પસંદ કરો. ટૂલબારમાં સેવ ચિહ્ન પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે ફાઈલમાં ફેરફાર થયા પછી પણ ફાઈલ એ જ નામથી સંગ્રહિત થઈ છે. જેવું તમારા ડોક્યુમેન્ટ સંગ્રહિત થાય છે, તમે તેને બંધ કરવા ઈચ્છતા હોય તો માત્ર મેનુ બારમાં ફાઇલ મેનુ પર ક્લિક કરો અને ક્લોઝ વિકલ્પ પર ક્લિક કરો. આ તમારી ફાઇલ બંધ કરે છે. અહીં લીબરઓફિસ રાઈટરનું સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યું: રાઈટરનો પરિચય, રાઈટરમાં વિવિધ ટૂલબારો, રાઈટરમાં નવું ડોક્યુમેન્ટ અને પહેલાથી બનાવેલ ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલી શકાય છે, રાઈટરમાં ડોક્યુમેન્ટ કેવી રીતે સંગ્રહવું, રાઈટરમાં કઈ રીતે ડોક્યુમેન્ટ બંધ કરવું, કોમ્પ્રિહેન્સિવ એસાઇનમેન્ટ તરીકે રાઈટરમાં નવું ડોક્યુમેન્ટ ખોલો, તેને practice.odt નામ આપી સંગ્રહિત કરો, ટેક્સ્ટ લખો, This is my first assignment, ફાઇલ સંગ્રહો, લખાણ નીચે લીટી દોરો, અક્ષર માપ વધારવા માટે 16 કરો, ફાઇલ બંધ કરો. નીચે લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ના હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.